અને હવે સમાચારો વિસ્તારથી જોઈએ તો વડોદરામાં ભૂતિયા ડિમોલિશનનો મુદ્દો ગરમાયો છે અને આ ભૂતિયા ડિમોલિશન મામલે ડેસર ટીડીઓ પહોંચ્યા છે ઘટના સ્થળે। આ ટીડીઓએ સ્વીકાર્યું કે ડિમોલિશન ગેરકાયદે જ થયું છે। હાલ અમે સ્થળ પર આવીને કામ બંધ કરાવ્યું છે એવું ટીડીઓએ કહ્યું છે। ડિમોલિશન કરનાર સામે કાયદેસરની કાર્યવાહીનો પણ દાવો કરવામાં આવ્યો છે। તો આ તરફ ઝી24 કલાક સમક્ષ લાભાર્થીઓએ પણ હૈયાપરા ઠાલવી છે। કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના તોડી પાડવામાં આવ્યા છે। ડિમોલિશન સ્થળે ટીડીઓ સિવાય તંત્રના કોઈ અધિકારી પણ ફરક્યા નથી। ડેસરના મેરાકુવા ગામ પાસે જે ડિમોલેશન કરવામાં આવ્યું છે, ભૂતિયા ડિમોલેશન તેને કહેવામાં આવે છે। 19 જેટલા સરદાર આવાસ છે, કોઈની પણ મંજૂરી મેળવ્યા વગર તોડી પાડવામાં આવ્યા છે। આ જે આવાસ હતા તે આવાસની અંદર છેલ્લા કેટલાક સમયથી અહીંના પરિવારો જે છે તે રહેતા નહોતા, કારણ કે અહીંયા કોઈ પ્રાથમિક સુવિધા નથી। ત્યારે આજે સમગ્ર ડિમોલેશન છે તે જે આવાસોનું થયું છે તેના લાભાર્થીઓ આપણી સાથે છે। કાકા, શું નામ છે તમારું? રમેશભાઈ પ્રતાપભાઈ પરમાર। રમેશભાઈ, શું થયું છે અત્યારે અહીંયા? તારે આવાસ તોડી કાઢ્યા 1919। આ જે આવાસ છે કેટલા સમય પહેલા કેવી રીતે તમને મળ્યા હતા અને અહીંયા રહ્યા તમે કેટલા વર્ષ રહ્યા, પછી કેમ જતા રહ્યા? 10 વર્ષ જેવું રહ્યા સાહેબ। બધી સુવિધા નથી એટલે ના રહ્યા। એક બીજો ગયો એમાં આ ભૂલાઈ થોડી। તમે 10 વર્ષ જેટલો સમય અહીંયા રહ્યા છો આ આવાસની અંદર? તમારા પોતાના મકાન હતા, સરકારી મકાન હતા, સરકારી ચોપડે નોંધાયેલા મકાન હતા, તો અચાનક તોડી પાડ્યા, શું થયું? હવે ખબર જ નહીં સાહેબ કે કઈ રીતે તોડી કાઢ્યા। કોઈ પંચાયતે પરમિશન નહીં આલી, તાલુકા પંચાયતે પરમિશન નહીં આલી કે નહીં જિલ્લા પંચાયતે પરમિશન આલી, ગેરકાયદેસર તોડી કાઢ્યો। એ સરપંચના કહેવાથી તૂટ્યો છે ને સર। તમે પછી રજૂઆત કરી? હા, એ સરપંચ વિરોધ જ આલ્યો ને કે ભાઈ સરપંચ કે તોડી કાઢ્યો આવાસ, કે જવાબદાર વ્યક્તિ તો સરપંચ જ કહેવાય। તમે કોને રજૂઆત કરી? શું થયું પછી? ટીડીઓ સાહેબ। પછી શું થયું? કશું નહીં, આજે જ આલી અરજી। તમને આ જે સમગ્ર હકીકત છે, ટૂંકમાં તમારા પોતાના મકાન હતા જેમાં તમે રહેતા હતા પરિવાર સાથે, એ મકાનો અચાનક તોડી નાખ્યા, કેવી રીતે ખબર પડી? સવારે ખબર પડી સર। એકબીજા વાતો કરે ને કે તૂટી ગયું નહીં દેસાઈ। તો આટલા વર્ષ તમે અહીંયા રહ્યા તો પછી નીકળી કેમ ગયા ત્યાંથી? સાહેબ, પાણીની સુવિધા નથી ને અને લાઇટની સગવડ નહીં, પેલું સાપના બાપ જાળવાનો થોડો વાળવાનો થઈ ગયો। કેટલા વર્ષથી અહીંયા નથી રહેતા તમે? વર્ષથી ઓછું કરી દીધેલું નહીં, દિવસે દિવસ આવતા નાઇટમાં નહીં જતા। તો આ જે ડિમોલેશન થયું છે તે આવાસોના બીજા લાભાર્થીઓ પણ છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે કાકા તમારું? દેસાઈભાઈ, આ જે સમગ્ર ડિમોલેશન એટલે કે જે મકાનો તમારા તોડી પાડ્યા છે, શું સમગ્ર હકીકત છે? હવે એક તો સાહેબ તમારે એવું કોઈ તો કરવી પડે મારે કે તો વડોદરામાં જે ભૂતિયા ડિમોલિશનની ઘટના સામે આવી છે, મેરાકુવા ગામ છે ને ત્યાંના રહીશો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। જાણ કર્યા વિના જ ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનો દાવો પણ કરાયો છે। તો જે પ્રમાણે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મેરાકુવા ગામે ડિમોલેશન, જે ભૂતિયા ડિમોલેશન જેને કહેવામાં આવે છે, તેના જે સીધા દ્રશ્યો છે તે બતાવવા માંગીશ કે હાલ જે તાલુકા અધિકારી છે તે હાલ અહીંયા નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે। જે લાભાર્થી હતા, જે રજૂઆત કરતા હતા, તેમના જે નિવેદનો છે, જે જેસીબીના ચાલક હતા તેમના નિવેદનો છે તે લેવામાં આવી રહ્યા છે। સર, પૂછવા માંગીશ કે હાલ શું સ્થિતિ છે? કોઈ શકમંદ સામે આવે છે આ ડિમોલેશનના? હા, હાલ જેસીબીના જે માલિક છે એમને નામો આપેલા છે કે આ ભાઈના કહેવાથી રૂબરૂમાં આવ્યા હતા પરમ દિવસે, અને ગઈકાલે પણ ફોનથી વાત કરીને આવાસો તોડી પાડ્યા। સર, જે નામો આપ્યા છે કોણ છે? એ લોકો સાંસદના પીએ હોવાની પણ વાત સામે આવી રહી છે। હા, એ તમને નામ તમને કહી દઉં। પ્રજાપતિ જયેશભાઈ, જે પ્રથમ 10 તારીખે આ લોકોને રૂબરૂ મળ્યા હતા આવાસો તોડવા માટે। ટૂંકમાં જેસીબીના ચાલકના કહેવા પ્રમાણે જયેશભાઈએ કીધું હતું આવાસો તોડવા? હા, જયેશભાઈ। તો સાંસદ સાથે તેમનું શું કનેક્શન છે? કોણ છે તે એ જયેશભાઈ? ખ્યાલ હવે આગળ તપાસ કરીએ તો ખબર પડે। આપે કેટલાક લોકોને જવાબ આપ્યો છે કે સાંસદના પીએ હતા? હા, એ ગામ લોકોએ જણાવ્યું હતું એ મુજબ જવાબ। ગામ લોકોએ આપને જણાવ્યું હતું કે સાંસદના પીએ હતા જે અહીંયા તોડવામાં અહીંયા આવે એ લોકો એમના માણસો હતા એવું છે। ત્યાં 15 થી 20 એવા સરદાર આવાસ યોજના અંતર્ગત જૂના ખંડર થયેલા મકાનો હતા અને આ તોડવામાં આવેલા છે, પણ એમાં કોઈ પરમિશન લીધેલી નથી, ગ્રામ પંચાયતથી અથવા એવું કોઈ ઓથોરિટીથી પરમિશન લીધેલી નથી। અને આપણે એમાં પંચનામા પ્રાઇમરીલી કરેલું છે અને ઇન્ક્વાયરી પણ કરી રહ્યા છીએ આપણે કે ભાઈ કઈ રીતે આ તોડેલા છે,
એમાં લાઈક હતા અને આપણે ઇન્ક્વાયરી પણ કરી રહ્યા છીએ, પ્રાથમિક ઇન્ક્વાયરી.